દેવના દેવ ભગવાન શ્રી મહાદેવ કૈલાસ પર્વત ઉપરથી ગોપેશ્વર મહાદેવ બની અને એક સ્ત્રીનું સ્વરૂપ ધારણ કરી એ રાસની અંદર પણ પધાર્યા હતા. અને એ રાસ ભગવાન મહાદેવે અને નરસૈયાએ બંને એ પ્રત્યક્ષ રાસના દર્શન કર્યા છે. ત્યારબાદ રાસની અંદર ભગવાન કૃષ્ણ એમણે રતિપતિમ રમયંજાનકાર એટલે કામદેવનો પણ એ નાશ કર્યો છે. અને ત્યારબાદ ગોપીઓની સાથે ભગવાને રાસ કર્યો છે. ત્યારબાદ ગોપીઓના ઈચ્છાને સંકલ્પને પૂર્ણ કર્યો છે. અને ત્યાર પછી સુખદેવજી કહે છે આ પંચાધ્યાયી રાસની અંદર રાસ પૂર્ણ થયા બાદ એકવાર એકદા દેવયાત્રાયા ગોપાલા જાત કૌતુકાહા. એક વખત સુખદેવજી રાજા પરીક્ષિતને કહે છે કે એકવાર નંદ બાબા વગેરે ગોપજનો અને સબ વ્રજવાસીઓ છે ને શિવરાત્રીના દિવસે એ ભારે આનંદ ઉત્સવ પૂર્વક એ આનંદ યુક્ત થઈ અને બળદગાડાની સવાર થઈ અને અંબિકાવનની અંદર ગયા છે. અને એ અંબિકાવનની અંદર એક મહા અજગર રહેતો હતો જેને અઘાસુર કહેવામાં આવે છે. એ બધા જ નંદ બાબાને અને બધા જ વ્રજવાસીઓને થયું કે આ કોઈ મોટો પર્વત છે એટલા માટે એ વ્રજની અંદર જાય છે. અને અજગર છે પોતાનું મુખ ઉગાડી અને ત્યાં બેઠો હોય છે. અજગર છે દંભનું પ્રતીક છે એટલા માટે અજગરના મુખની અંદર બધા જ વ્રજવાસીઓ પ્રવેશ કરે છે. ભગવાનને પછી ખબર પડે છે કે એ અજગર છે બધા નંદ બાબા સહિત વ્રજવાસીઓને ગળી ગયો છે. અને ભગવાન શ્રી કૃષ્ણ એમની સાથે યુદ્ધ કરે છે અને એ અજગરને અઘાસુરને મુક્તિ આપે છે, એનો ઉદ્ધાર કરે છે. પછી ગોપીઓ બધી સાથે મળી અને યુગલ ગીત ગાય છે, જેને ભાગવતજીની અંદર યુગલ ગીત ગયું છે. ભગવાનનું વેણુ ગીત એ ભગવાનને પ્રિય છે, પ્રણય ગીત પ્રિય છે, ગોપી ગીત પ્રિય છે, યુગલ ગીત અને ભ્રમર ગીત આ 5 પ્રકારના પરમાત્માએ ગીતો ગાયેલા છે. એમાંથી યુગલ ગીત એટલે યુગલ સ્વરૂપે ગોપીઓની સાથે પરમાત્મા રાધા અને કૃષ્ણ હોય, એક ગોપી અને એક કાન હોય એવા સ્વરૂપની અંદર પરમાત્માએ દર્શન આપ્યા છે. અને એ જ સમયે બધી જ ગોપીઓએ ભગવાન કૃષ્ણની જેને સ્તુતિ કરી છે તેને કહેવામાં આવે છે યુગલ ગીત કહેવામાં આવે છે. એટલે કૃષ્ણ પરમાત્માનું ભાગવતજીની અંદર સુંદર મજાનું યુગલ ગીતની પણ કથાઓ રહેલી છે. વામ બાહુ કૃત વામ કપોલો વલગીત ભ્રુ અધરાર્પિત વેણુ, સુંદર મજાનું એ વેણુ ગીત છે. એની પછી ગોપી ગીત છે, ત્યાર પછી એ યુગલ ગીત છે, પરમાત્માનું યુગલ ગીત ગાયું છે. તો બધી જ ગોપીઓ સાથે મળી અને એક ગોપી અને એક કાન એ મળી અને પરમાત્માના યુગલ ગીત ગાયું છે. ખૂબ જ પરમાત્મા એનાથી પ્રસન્ન થયા છે, રાજી થયા છે. બધી જ ગોપીઓને સાંત્વના આપી છે. એ વનની અંદર કેશી નામનો દૈત્ય આવે છે, વ્યોમાસુર નામનો દૈત્ય આવે છે. એની સાથે નારદજી દ્વારા એમનો પણ પરમાત્મા ઉદ્ધાર કરે છે. પછી આ બાજુ અક્રૂરજી છે
એમને વ્રજ યાત્રામાં આવે છે. એટલે કંસ છે એ કંસને ઉત્પાતો થવા લાગ્યા છે. કંસને થયું કે મારો કાળ છે એ વ્રજની અંદર રહે છે, એ કૃષ્ણ વ્રજની અંદર રહે છે, માટે એમને એમનો નાશ થઈ જાય, એને મારી નાખવા માટે ઘણા બધા એ પ્રયત્નો કરે છે. અને અક્રૂરજીને કહે છે કે તમે ગોકુળની અંદર જાઓ અને કૃષ્ણને તમે અહીંયા લઈ આવો. અહીંયા આપણે એમને આમંત્રણ આપો. અહીંયા હું ધનુર્યાગનું આયોજન કરું છું, એમની હાર થાય અને એમનો નાશ થાય એના માટે. એટલે અહીંયા કંસે એવી યોજના કરી છે. અને અક્રૂરજીને કહે છે કે તમે વ્રજની અંદર જાઓ, ગોકુળની અંદર જાઓ અને કૃષ્ણને તમે લઈ આવો. અને અહીંયા હું ધનુર્યાગ કરું છું. એ વ્રજની અંદર અક્રૂરજી છે એ કૃષ્ણને લેવા માટે આવે છે. અને ભગવાન શ્રી કૃષ્ણને તો બલરામજી અને કૃષ્ણને ખબર છે કે મારે થોડા જ દિવસની અંદર વ્રજ છોડી, ગોકુળ છોડી અને મથુરાની અંદર જવાનું છે. કારણ કે ત્યાં મથુરાની અંદર મામા કંસ છે, એનો મારે ઉદ્ધાર કરવાનો છે. કારણ કે આ પૃથ્વી જ્યારે પાપ તત્વ વધે છે ત્યારે એ પાપનો ભાર છે આ પૃથ્વીની ઉપર આવે છે. એટલા માટે એ પાપને હળવો કરવા માટે, એના ભારને હળવો કરવા માટે મારે મથુરાની અંદર એ કંસનો ઉદ્ધાર કરવા માટે જવાનું છે. એ જ સમયે અક્રૂરજીને કહેવાથી અક્રૂરજી વ્રજની અંદર આવે છે. અને વ્રજની અંદર આવી અને ભગવાન શ્રી કૃષ્ણનું જે દ્વાર છે ત્યાં આવે છે. અને બધી જ ગોપીઓને અક્રૂરજી કહે છે કે ત્વામ યોગિનો યજનત્ત મહાપુરુષી ઈશ્વરઃ સાધ્યાતમ સાધિભૂતમ ચ સાધિદેવે ચ સાધવઃ. હે વ્રજવાસીઓ, અહીંયા કૃષ્ણ ક્યાં રહે છે, મારે એમને ત્યાં જવું છે, એના દર્શન કરવા માટે હું આવ્યો છું. અક્રૂરજી અહીંયા વ્રજની અંદર આવે છે. પણ બધા જ ગોપ ગોવાળોને કોઈને અક્રૂરજી કહેતા નથી કે અમે કૃષ્ણને અહીંયા લેવા માટે હું અહીંયા આવ્યો છું. અક્રૂરજી જ્યારે ચાલતા ચાલતા આવતા હતા ને ત્યારે કૃષ્ણના જે ચરણ રજ છે ને એને પોતાના મસ્તકની ઉપર ચડાવી અને આવે છે. અક્રૂરજીને મનની અંદર એવો ઉદ્વેગ થાય છે કે ખરેખર હું કૃષ્ણને લેવા માટે આવું છું, પણ આ કૃષ્ણની સાથે આ કંસ દૈત્ય છે ને એ એમને મારવાની યોજના ઘડી છે. મારે એ કૃષ્ણને લેવા માટે, એ કૃષ્ણને મારવાની યોજના ઘડી છે. એટલા માટે મારે કેવી રીતે જવું, મનથી એ વિચાર કરતા કરતા ત્યાં આવે છે. અને સમય જતા એ નંદાલયની અંદર આવે છે. યશોદાજીને, નંદ બાબાને, બધાને એ વ્રજની અંદર પ્રણામ કરે છે. અને એમને એનું સ્વાગત થાય છે. એમના ઉતારાની વ્યવસ્થા ભગવાન કૃષ્ણ અને બલરામ કરે છે. એમની સ્વાગત વિધિ સંપન્ન થઈ છે. રાત્રિનો સમય છે. ભગવાન કૃષ્ણ અને બલરામને એને જ ખબર છે કે મારે સવારમાં ગોકુળ છોડી અને મથુરામાં જવાનું છે. જો ભગવાન જાહેરાત કરે કે ભગવાન બધાને કહે કે અક્રૂરજીનું આગમન એટલા માટે થયું છે કે એ મને તેડવા માટે આવ્યા છે, આજે મારો ગોકુળનો છેલ્લો દિવસ છે. જો પરમાત્મા કે જાહેરાત કરે ને તો આ વ્રજની અંદર એ દુઃખના પહાડો આવે. એટલા માટે પરમાત્માએ કોઈને કહ્યું નથી, યશોદાજીને પણ નથી કહ્યું. સવારે સૂર્ય ઉદય થાય છે ને ત્યારે એ જ કૃષ્ણ કનૈયો, એ જ માં યશોદાને કહે છે કે હે મૈયા, અક્રૂરજી અહીંયા મને તેડવા માટે આવ્યા છે અને મારે ગોકુળ છોડી અને જવાનું છે, મારે મથુરાની અંદર જવાનું છે. ત્યારે યશોદા જ્યાં આ શબ્દ એના કર્ણની અંદર અથડાય છે ને તો અંદરથી યશોદાને હૃદયથી ખૂબ જ દુઃખ થાય છે. હે કૃષ્ણ, તું મને છોડી અને મથુરાની અંદર જઈશ? હે કૃષ્ણ, તારા વગર હું નહીં રહી શકું. આ વ્રજની ગોપીઓ, ગોવાળો એ તારા વગર નહીં રહી શકે. માટે હે કૃષ્ણ, આ વ્રજવાસીઓને છોડી અને તું ક્યાંય ન જા. કારણ કે તારી માયા એટલી આ બધા વ્રજવાસીઓને લાગી છે કે તારા વગર એક ક્ષણ પણ એનાથી જતી નથી. માટે હે કૃષ્ણ, તું અમને છોડી અને ન જા. અને ત્યારે ભગવાન
એ પોતાની માતાને કહે કે હે માતા, મને તું માફ કરજે માં. હે યશોદા, મને માફ કરજે. મારી લીલા છે એ આજે ગોકુળની અંદર પૂર્ણ થઈ છે. એ લીલા હું પૂર્ણ કરીએ અને મારે મથુરાની લીલા કરવા માટે જવાનું છે. માતા, મને તું રજા આપજે, મને તું માફ કરજે. મારાથી કાંઈ પણ ભૂલ ક્ષતિ રહી ગઈ હોય ને તો હોય યશોદા, મને તું ક્ષમા કરજે. અખિલ બ્રહ્માંડનો એ માલિક, એ દ્વારિકાધીશ, એ જ કૃષ્ણ, એ જ શ્યામ સુંદર, એની માતાની પાસે એક ક્ષમા યાચના કહે છે કે હે માં, મારાથી 11 વર્ષ અને 52 દિવસની અંદર કદાચ ભૂલ થઈ હોય ને તો એક તારા પુત્ર જાણી અને માં તું મને ક્ષમા કરજે. એ જ કૃષ્ણ આજે માતાની સામે રડે છે. તમે જોજો આ મમતાનું માધુર્ય કેવું છે. એ મા તત્વ કોને કહેવાય ને, એ યશોદા કહે છે કે અખિલ બ્રહ્માંડના એ જ માલિક, એ જ કૃષ્ણને માતૃત્વ પ્રેમ છે ને, એ માતૃનો વાત્સલ્ય ભાવ છે ને, એ રડાવી દે છે. કૃષ્ણને પણ રડવું પડ્યું છે માતાની પાસે. અને કૃષ્ણ પોતાની માતા યશોદાને કહે છે કે હે માં, તું મને માફ કરી દેજે. અને જ્યાં સુધી આ પૃથ્વીની અંદર મારું અધિપત્ય રહેશે, મારું જ્યાં સુધી યશ ગાથા ગવાશે ને ત્યાં સુધી હે માં, હું એક વસ્તુની યાદી ક્યારેય નહીં ભૂલ્યું. હે માં, કૃષ્ણ કહે છે કે હે બેટા, એવી આ જીવનની અંદર કેવી ઘટના છે કે કયો ઇતિહાસ છે કે તું એ નહીં ભૂલી શકીશ, કે એનાથી હું તને હે માં દરરોજના માટે યાદ કરીશ. અને ત્યારે કૃષ્ણએ જે દામોદર લીલા કરી હતી ને એની યાદી પોતાની માતા યશોદાને કરાવે છે. હે માં, એ મને જે દામણાની સાથે એ પ્રેમના તંતુથી, એ પ્રેમની દોરીથી મને એ બાંધ્યો હતો ને, એ મારા જીવનની મહત્વની ઘટના છે. મને ક્યારેય નહીં ભૂલાય. હે મૈયા, હે યશોદા. ત્યારે એ જ કૃષ્ણ એમની માતાને એ નમસ્કાર કરે છે અને એ યાદી કરે છે. હે માતા, એ સમયે મેં તમને મારી પાછળ દોડાવ્યા હતા, એ તમને પરેશાન કર્યા હતા ને, એ ઘટના તમે ભૂલી જજો હે માં. અને સમય ગયો અને યશોદા પાસેથી એ રજા લઈ અને નંદ બાબાની પાસેથી રજા લઈ, બધા ગોવાળો પાસેથી રજા લઈ અને કૃષ્ણ છે એ અક્રૂરજીની સાથે મથુરા જવા માટે પ્રયાણ કરે છે. બધી ગોપીઓ એ રડે છે, કૃષ્ણને પ્રાર્થના કરે કે પરમાત્મા, તમારા અમે અહીંયા નહીં રહી શકીએ એક ક્ષણ પણ. અને બધા જ એ વ્રજનારીઓને, ગોપીઓને, ગોવાળોને સાંત્વન આપે છે કે હું જરૂર પાછો આવીશ, હું આપને પાછા દર્શન આપીશ. અને ત્યારે એ જ ગોકુળની અંદરથી ભગવાન કૃષ્ણ ગોકુળ છોડી અને મથુરાની અંદર પ્રવેશ કરે છે. અને જ્યારે મથુરામાં જતા હતા ત્યારે રસ્તાની અંદર અક્રૂરજીએ રથ એ ત્યાં સ્થગિત ઉભો રાખ્યો છે. અને અક્રૂરજી જ્યારે સ્નાન કરવા માટે યમુના નદીની અંદર જાય છે ને ત્યારે ભગવાન શ્રી કૃષ્ણના ચતુર્ભુજ સ્વરૂપે એને દર્શન થાય છે અક્રૂરજીને. અને ત્યારે કૃષ્ણને નમસ્કાર કરે છે કે પરમાત્મા, મને ક્ષમા કરજો, આપને હું યુદ્ધ માટે આ મથુરાની અંદર કંસના આમંત્રણને સ્વીકારી અને હું આવ્યો છું, એટલા માટે મને ક્ષમા કરજો. અને ત્યાંથી અક્રૂરજી અને ભગવાન કૃષ્ણ, ગોવાળો, નંદબાબા, બલરામજી મથુરાની અંદર પ્રવેશ કરે છે. અને જેવો મથુરાની અંદર ભગવાનનો પ્રવેશ થયો છે એટલે ગોવાળોએ બધા જ બલરામજીએ કૃષ્ણનો જય જયકાર કર્યો છે. બોલ્ય શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી. કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને દેવ દેવ જગન્નાથ
ઉત્તમોત્તમઃ શ્લોક નારાયણ નમોસ્તુતે. વ્રજ છોડી અને ભગવાન કૃષ્ણ મથુરાની અંદર પ્રવેશ કર્યો. જય જયકાર થયો છે. મથુરાની અંદર ભગવાનનું સ્વાગત થયું છે. કૃષ્ણનું, બલરામજીનું, બધા જ સખાઓ મિત્રનું, શ્રીદામા, મધુમંગલ એ બધાનું ત્યાં સ્વાગત થયું. અને એ મથુરાની અંદર ભગવાને જ્યાં પ્રવેશ કર્યો છે એ પ્રવેશ કરતા ભગવાને બલરામજીને કહ્યું કે હે દાવજી, હવે અત્યાર સુધીની આપણી ગોકુળની લીલા સંપન્ન થઈ. હવે અહીંયા આપણે મથુરાની અંદર એ ધનુર્યાગ છે. આપણા માટે કંસે ધનુર્યાગ ગોઠવ્યો છે. એ માટે આપણે ત્યાં જવાનું છે. એ ધનુર્યાગની અંદર આપણે અનેક મલ્લોની સાથે, અનેક દૈત્યોની સાથે, અનેક પ્રાણીઓની સાથે અને કંસની સાથે આપણે યુદ્ધ કરવાનું છે. અને કંસને આજના દિવસે ગતિ આપવાની છે. એટલા માટે એ કંસને ગતિ આપવા માટે, એનો ઉદ્ધાર કરવા માટે મથુરાની અંદર આવ્યા છે. જ્યારે જ્યારે જબ જબ હોય ધર્મ કી હાનિ, જ્યારે આ ભારત વર્ષની અંદર, આ ભૂમિની અંદર જ્યારે પાપનો ભાર વધે છે ને, ત્યારે કૃષ્ણ તત્વ, એ જ પરમાત્મા તત્વ કોઈ પણ સ્વરૂપે ભૂમિનો ભાર હળવો કરવા માટે આવે છે. આ બાજુ મથુરાની અંદર ભગવાને પ્રવેશ કર્યો અને મથુરાના જે બધા જ કંસના બધા જ જે એમના નગરજનો હતા એમાં પ્રવેશ કરતા જ એ રજક તેને પ્રથમ પેલા મળે છે. અને એ કંસનો જય જયકાર કરતો હતો ત્યારે એમને પરમાત્માએ કહ્યું કે આ જગતની અંદર, આ વિશ્વની અંદર એ પરમાત્મા જ સર્વશ્રેષ્ઠ છે. અને ત્યારે એ કંસનો જે નગરજન હતો એ રજક છે, એ ધોબી છે, એનો પરમાત્માએ ત્યાં પણ ઉદ્ધાર કર્યો છે. ત્યારબાદ એ આગળ જતા એ દરજી આવે છે. કે દરજીની દુકાને પરમાત્મા ઉભા રહે છે. એમની સાથે બધા મિત્રો છે. કારણ કે ભગવાનને થયું કે હવે આપણે મથુરામાં આવ્યા, આ તો મહાનગરી કહેવાય, એ રાજાની નગરી છે, એટલે આપણે અહીંયા રાજા જેવો વેશ ધારણ કરવો જોઈએ. અને ત્યારે દરજીની પાસે આવે છે અને કહે છે કે એ દરજી ભગત, અમારા આ બધા જ જે ગોવાળો છે ને એમને આ વસ્ત્ર આપું ને, એમને થાય એ પ્રમાણેના વસ્ત્ર કરી દો. પેલા ધોબી છે એ રજક છે, એ વસ્ત્ર ધોવા માટે લઈ જતો હતો. ભગવાને વસ્ત્રની માગણી કરી, એમણે ના પાડી. એ બધા વસ્ત્ર લઈ એનો ઉદ્ધાર કરી દરજીની પાસે આવ્યા અને કહ્યું કે હે દરજી ભગત, તમે આ વસ્ત્ર છે એ બધાના માપના કરી દો. ત્યારે દરજી ભગતે ભગવાને માત્ર દ્રષ્ટિ કરીને ત્યાં બધું જ્ઞાન થઈ ગયું છે. એટલે ભગવાનને થાય એવા બધા વસ્ત્ર એમણે કરી દીધા. અને એ સમયે દરજીને એ સમયે ભગવાને આશીર્વાદ આપ્યા કે તમે જીવો ત્યાં સુધી સીવો. અત્યારે આપણે જોઈએ છીએ ને, એક જોડી સીવડાવવા જાવ ભૂકા કાઢી નાખે. ભગવાનના આશીર્વાદ છે ને, એટલે ભગવાને એને આશીર્વાદ આપી દીધા. આશીર્વાદ આપી ત્યાંથી આગળ વધ્યા. અને કુબજા નામની જે સ્ત્રી આવે છે એ 3 અંગોથી વાંકી છે. એમને પણ પરમાત્માએ એ ચંદન લઈ અને રોજના માટે કંસના એ રાજ્યમાં જતી. અને ભગવાનને ખૂબ જ ચંદન પ્રિય છે, એટલા માટે વંદન અને ચંદન એ કૃષ્ણને પ્રિય છે. એટલા માટે એ કુબજા નામની જે સ્ત્રી છે એમને પરમાત્માએ એમનું જે ચંદન હતું એમની પાસેથી ચંદન લીધું છે. અને પરમાત્માએ પોતાના અંગોની અંદર એ ચંદનનો લેપ કર્યો છે. અને કુબજાનો પણ પરમાત્માએ 3 અંગોથી એ કુબજા એ વક્ર, એના 3 અંગો એ વાંકા હતા, એ પરમાત્માએ એ સીધા કર્યા છે. એ કુબજાને પણ ખૂબ આશીર્વાદ આપ્યા છે. કુબજાને કહ્યું કે ફરીથી હું તને મળવા માટે આવીશ. મથુરાની લીલા પૂર્ણ કરી અને ત્યારે પણ પરમાત્મા એમના ગૃહે, એના ઘરે જાય છે. સમય ગયો અને બરોબર જ્યાં એ જ
ધનુષ્ય ધનુર્યાગ હતો એ મથુરાના એ કંસના રાજ્યની અંદર પ્રવેશ ભગવાન કૃષ્ણનો થાય છે. સામે કંસ બેઠો છે, એની સભા બેઠી છે અને કંસે બધા આયોજન પૂર્વક બધું ગોઠવી લીધું હતું કે કૃષ્ણ અહીંયા આવે ને એટલે એને આપણા બધા જે યોદ્ધાઓ છે ને એની સામે એને યુદ્ધ કરાવો, એ કૃષ્ણ હારી જશે, એનો નાશ થઈ જશે. અને ધનુર્યાગ ગોઠવ્યો હતો, ધનુષ્ય મૂક્યું છે. એ જ સમયે એ સભાની અંદર એ રંગમંચની અંદર કૃષ્ણ છે એ આવે છે અને એ જ સમયે ભગવાન કૃષ્ણ અને બલરામજી ત્યાં પ્રવેશ કરે અને કંસ જે એમના માણસો છે એને યાદી કરે કે કૃષ્ણને કહો કે અહીંયા આવે અને આ ધનુષ્ય ઉપાડે. કંસને એમ હતું કે આ ધનુષ્ય કૃષ્ણથી કે બલરામથી નહીં ઉપડે અને અહીંયા એનો પરાજય થશે, એનો હું નાશ કરીશ. એ જ સમયે ભગવાન કૃષ્ણ અને બલરામજી ત્યાં યજ્ઞશાળાની અંદર પ્રવેશ કરે છે, બ્રાહ્મણોને વંદન પરમાત્મા કરે છે, સ્વજનોને વંદન કરે છે અને એ ધનુર્યાગ ચાલતો હતો એ રંગમંચની ઉપર પરમાત્માએ પ્રવેશ કર્યો અને કૃષ્ણ પરમાત્માએ પોતાની ધોતીનો કસોટો વાળ્યો છે અને એ ભૂમિની અંદર આવે છે અને મામાને પણ વંદન કરે છે. એ જ સમયે પરમાત્મા શ્રી કૃષ્ણએ ધનુષ્ય હાથમાં લીધું છે અને એ ધનુષ્યનો પરમાત્માએ માત્ર એ હાથમાં લઈ અને દ્રષ્ટિ કરે છે તો એ ધનુષ્યનો પરમાત્માએ ભંગ કર્યો છે. ત્યારબાદ ધનુષ્યનો ભંગ થયો એટલે કંસને થયું કે નક્કી આ અપશુકનનો સંકેત છે, હવે મારું મૃત્યુ નજીક છે. શાસ્ત્રની અંદર એ મૃત્યુના ચિહ્નો નજીક હોય ને એ શુકન શાસ્ત્રમાં બતાવેલા છે. મેં કહ્યું હતું કે તમારો પડછાયો જ્યારે તમારો સાથ છોડી દે ત્યારે સમજી લેવાનું કે મૃત્યુ નજીક છે. આ કર્ણની અંદર તમારા શ્વાસની ક્રિયા તમને ન સમજાય ત્યારે સમજી લેવું કે તમારું કાળ નજીક છે. અહીંયા કંસને રાત્રિના સમયે નિંદર નથી આવતી, ખરાબ સ્વપ્ન આવે છે. બરોબર, એ ગદર્ભ એટલે કે ગધેડાની ઉપર બેઠો હોય અને એમનું મુખ પાછળ હોય આવું દ્રશ્ય દેખાય છે. આવું દ્રશ્ય જ્યારે આવે સ્વપ્નની અંદર ત્યારે પણ શુકન શાસ્ત્રમાં કીધું એ અપશુકનની નિશાની છે. બધા જ અપશુકનોના સ્વપ્ન આવવા લાગ્યા અને કંસે એ સમયે સવારમાં જાગી અને રંગમંચ ઉપર આવે છે અને અનેક યોદ્ધાઓને બોલાવે છે. ચાણૂર, મુષ્ટિક, ઊંટ, તોસલ બધા જ યોદ્ધાઓને મલ્લોને બોલાવવામાં આવે છે અને બલરામજી અને કૃષ્ણ એમની સાથે યુદ્ધ કરે છે. અને એ સમયે એ મલ્લોને તેમજ અનેક નરવર છે, સ્ત્રીઓ છે, મૂર્તિમંતો છે, એ બધાને કેવા કેવા દર્શન ભગવાનના થયા છે ભાગવતજીમાં લખ્યું છે. મલ્લાનામ શનિનુનામ નરવરઃ સ્ત્રીણામ સ્મરામૂર્તિમાં ગોપાનામ સ્વજનો સતામ ક્ષિતિભુજા શાસ્ત્રાસ્વકીર્તા શિશુઃ મથુરાની ભૂમિની ઉપર ભગવાન શ્રી કૃષ્ણ એ કંસનો નાશ કરવા માટે આવે છે. અનેક મલ્લોની સાથે યોદ્ધાઓની સાથે યુદ્ધ કરે છે, બધાને પરાજિત કરે છે. કોલિયા ભીડ નામનો હાથી છે એમને મુક્ત કરવામાં આવે છે. એમની સાથે પરમાત્મા યુદ્ધ કરે છે. જે હાથીએ દ્રષ્ટિ કરીને એ હાથીની અંદર ઘણું બધું એની અંદર એ જોર હતું. એ શાસ્ત્રની અંદર એ હાથીનું એ કોલિયા ભીડ નામના હાથીમાં કેટલું જોર છે ને એ બતાવેલું છે કે જ્યારે 1000 ઘોડાઓનું બળ ભેગું થાય ત્યારે એક મધ જડતા હાથીનું બળ થાય. ત્યારબાદ 10,000 હાથીઓ ભેગા થાય ત્યારે એવું બળ ઇન્દ્રનું થાય. એવું બળ આ કોલિયા પીડ નામના એ હાથીની અંદર છે અને એવા હાથીઓ છે એ ભગવાનની સાથે યુદ્ધ કરવા માટે કંસ મોકલે છે. સમય જાય છે અને
રણની અંદર જેમ એક યોદ્ધા તલવાર લઈ અને શત્રુઓની સામે જે યુદ્ધ કરવા માટે આવે, એમ અહીંયા કૃષ્ણ આવે છે અને શૂરવીરો જેવી રીતે યુદ્ધ કરતા હોય રણસંગ્રામની ભૂમિ ઉપર, એવી રીતે યુદ્ધ કરે છે. અને એટલામાં તો જે મથુરાના બધા લોકો છે એ દોડવા લાગે છે, જોવા લાગે છે. જેવી રીતે યોદ્ધો રણસંગ્રામમાં યુદ્ધ કરતો હોય એવું પરમાત્માનું સ્વરૂપ છે. ભગવાન દ્રષ્ટિ કરે છે, બધા જ પરાજિત કર્યા અને છેલ્લે એક કંસ બાકી છે, એની સાથે એ કૃષ્ણ એ જ પરમાત્મા યુદ્ધ કરવા માટે એ કંસને પોકાર કરે છે, હે મામા તમે પણ આવો યુદ્ધ કરવા માટે. અને એ જ સમયે ભગવાન કૃષ્ણ બલરામ બંને એ મામા કંસની સાથે યુદ્ધ કરે છે આ રણભૂમિની ઉપર. અને આપણા કવિઓ સાહિત્યની અંદર સુરાનું વર્ણન છે, એ વીરોનું વર્ણન કરતા કહે છે, જગ જગતી ધારા ભોજ બહારા ચોક બહારા ચોકારા નિર્ભય લડનારા શીશ કટારા હાથે દેતા હોકારા જનની રાજાયા કવિએ ગાયા લોક કવિતા તો ભગવાન કૃષ્ણ અને બલરામ જાય છે, હે મામા ઉપર હું જ સ્વયં કાળ છું, હે મામા હું જ તારો કાળ છું, હું જ કૃષ્ણ છું. એ સમયે કૃષ્ણ એમને મામા કંસને મંચ ઉપર જાય છે અને એ જ મંચની ઉપર એ જ કંસને પરમાત્મા કૃષ્ણએ પકડ્યા છે અને એ મંચની ઉપર એક મુક્કો માર્યો છે, એ રણભૂમિ ઉપર નીચે નાખ્યા છે. અને એ જ કંસને પરમાત્મા શ્રી કૃષ્ણએ અંતિમ સમયે ચતુર્ભુજ સ્વરૂપે એ દર્શન આપ્યા અને એમની દ્રષ્ટિ એક થઈ અને એક મુક્કો કંસને માર્યો અને એ જ સમયે કૃષ્ણનો ઉદ્ધાર થયો છે. બોલ શ્રી કૃષ્ણ કનૈયા સમયે ભગવાન કૃષ્ણએ કંસનો ઉદ્ધાર કર્યો છે, સાથે એને મોક્ષ પદ આપ્યું છે. પછી તો પરમાત્મા છે એ કૃષ્ણ છે એ દયાળુ છે, કદાચ એ દુશ્મન હોય ને તો એની દુર્ગતિનો નાશ કરે અને એને સદગતિ આપે છે. એને જ કહેવામાં આવે છે ઈશ્વર, એને જ કહેવામાં આવે છે કૃષ્ણ, એને જ કહેવામાં આવે છે ભગવાન. ભગવાન છે હરમેશની માટે આવું ફળ આપે છે. કંસનો ઉદ્ધાર થયો, ત્યારબાદ મથુરાની અંદર અનેક લીલા કરી છે. તો દશમ સ્કંધનો જે પૂર્વાર્ધ છે અહીંયા આપણે પૂર્ણ કરીએ, આપણી કથાને પણ આપણે અહીંયા વિરામ આપીએ.
બપોર પછીની કથાની અંદર સરસ મજાના ભગવાન કૃષ્ણના દ્વારકાધીશ પરમાત્માના ઠાકોરજીના વિવાહ થવાના છે. જગદંબા રૂકમિણીજીની સાથે દ્વારકાધીશ એ કૃષ્ણ પરમાત્માના વિવાહ થવાના છે. એની કથાને આપણે શ્રવણ કરીશું. અને ભવ્યાતિ ભવ્ય અને દિવ્યાતિ દિવ્ય જે જીવનની અંદર ભાગ્યશાળી શ્રોતાઓને, ભાગ્યશાળી આત્માઓને મળે એવો લાભ આજે અહીંયા અમારા યજમાન શ્રી જોરુભાઈ વાળાને આંગણે એ દ્વારકાધીશના વિવાહ સરસ રીતે શાસ્ત્રોક્ત રીતે સંગીતમય શૈલીથી આ ભાગવત કથાની અંદર દ્વારકાધીશના વિવાહ થવાના છે. તો એનો પણ આપણે લાભ લઈશું. આજના દિવસની કથાને અહીંયા વિરામ આપીએ એની પહેલા મારા પરમ સ્નેહી મિત્રો કૃષ્ણાય વાસુદેવાય દેવકી નંદનાય ચ નંદ ગોપ કુમારાય ગોવિંદાય નમો નમઃ. વસુદેવ સુતં દેવા કંસચારુમૃમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુ. સૌને જય શ્રી કૃષ્ણ. વડા પરિવારને આંગણે આયોજિત શ્રીમદ ભાગવત કથા જ્ઞાન યજ્ઞ વ્યાસપીઠ ઉપર બિરાજમાન વ્યાસજી અમારા પરમ સ્નેહી મિત્ર કેવલભાઈના ચરણોમાં વંદન. પંકજભાઈને પણ વંદન, આશીષભાઈને વંદન, હિતેશભાઈને વંદન, ભાઈને વંદન. અમારા કે ને કે અમારા મિત્રના મામા એ અમારા મામા, એમને પણ વંદન. ભૂદેવશ્રીને પણ વંદન. આપના દરેક શ્રોતાઓના બિરાજમાન, હૃદયને બિરાજમાન પરમાત્માને મારા વંદન. શ્રીમદ ભાગવત કથા આયોજન કરવી અને એની કથા કરવી, કથા શ્રવણ કરવી કલિયુગની અંદર બહુ અઘરું છે. આપણે બધાને ખબર છે કે આયોજન કરતા થઈ જાય છે, પૈસા પણ ભેગા થઈ જાય છે, પણ એ આયોજન કરવું બહુ અઘરું છે. સાહેબ, પિતૃના નસીબ હોય ને, પિતૃ નહીં આપણા નસીબ હોય ને, પિતૃની અસીમ કૃપા આપણા ઉપર હોય ને, ત્યારે આવા મોટા આયોજન થઈ શકે છે. નકર અત્યારે આપણે બધાને ખબર છે ગરમી કેવી છે, પણ કેવો સુંદર મજાનો પવન આવે છે. હે, કેટલો સુંદર મજાનો પવન આવે છે. એટલે આપણે પરમાત્મા ઉપર જો બધું મૂકી દઈએ ને, તો એ પરમાત્મા બધું જ સફળતાપૂર્વક પૂર્ણ કરાવે. એવું જ એક દ્રષ્ટાંત અમેરિકાનો એક ડોક્ટર માર્ક કરીને છે. એ ડોક્ટર માર્ક એટલો પૈસા વાળો છે, એને કોઈ સીમા નહીં. એ સમજી લો ને કે પ્લેન કે હેલિકોપ્ટર સિવાય નીચે ક્યારે હાલે નહીં, ગાડીમાં તો ભાગે જો કે બેસે, એટલા પૈસા વાળો. એક દિવસ એને ઇમરજન્સી મીટિંગમાં જવાનું થયું, તો હેલિકોપ્ટરનો જે ડ્રાઈવર હોય ને એને કીધું કે ચાલો હેલિકોપ્ટર તૈયાર કરો, આપણે મીટિંગમાં જવાનું છે અને લગભગ 2.5 કલાકની અંદર આપણે ત્યાં પહોંચવાનું છે. તો હેલિકોપ્ટર વાળો કે હેલિકોપ્ટરમાં કાંઈક મિસ્ટેક થઈ ગઈ છે, ઉપડતું નથી, આનો રિસ્ક લેવાય નહીં. તો હવે શું કરશું? ટેકનોલોજી બહુ સારી છે, ગૂગલ મેપમાં નાખ્યું તો કીધું જંગલની અંદરથી એક રસ્તો જાય છે, 2.5 કલાકનો છે, આપણે લગભગ એક્ઝેક્ટ ટાઈમે પહોંચી જશું. તો ભલે કોઈ દિવસ
ગાડીની અંદર ક્યારેક જ ભાગે જો કે બેઠો છે, નકર બેઠો પણ નહીં હોય ડોક્ટર માર. અને એ ગાડી લઈ અને બેસે છે ને ડ્રાઈવરને કહે છે ચાલો જંગલમાં. હવે આપણે ખબર છે નેડામાં હાલ્યા જઈએ એટલે પછી ના નેટવર્ક ન આવે. ઘણા અંદર વયા ગયા પછી નેટવર્ક વહી ગયું એટલે ગૂગલ મેપ વયું જાય. કેટલા અંદર ફર્યા પછી ડ્રાઈવરને કે કામ કરો, હવે આપણે જ્યાં પહોંચવાનું છે સ્થળ તો આપણે પહોંચશું નહીં, એના કરતાં પાછી ગાડી ઘરે લઈ આલો, મીટિંગે નથી જવું હવે. તો ડ્રાઈવર પાછી લીધી ગાડી. લગભગ 2.5 કલાક એ જંગલમાં ફર્યા. રાત પડી પણ રસ્તો મળતો નથી. આટલો કરોડોપતિ ખરબોપતિ ડોક્ટર માર્ક એમ કે છે ડ્રાઈવરને કે હવે ભૂખ લાગી છે, હવે કરશું શું? ડ્રાઈવર છે, ગાડી છે, એની ગાડીને ડીઝલ હતું બધું, પણ રસ્તો જ નતો મળતો. અને આપણે ખબર છે જંગલની અંદર, તમે તો જંગલમાં અહીંયા આજુબાજુમાં જંગલ વિસ્તાર છે, તમે તો અહીંયા રહ્યો છો, તમને ખબર છે કે જંગલની અંદર ગાડી જ્યાં ત્યાં રસ્તે જાય પણ નહીં. હવે શું કરશું? તો એ કહે કે સામે એક નાનો બલ્બ દેખાય છે, ત્યાં મને એવું લાગે છે કોઈ હશે તો ત્યાં જઈએ. તો બંને જણા ગાડી ઊભી રાખી અને ત્યાં થોડા કિલોમીટર 1.5 કિલોમીટર અંજવાસ આવતો ને ત્યાં જાય છે અને પૂછે છે, ખખડાવે છે. સાવ ગરીબ ઘર, એના પાસે ખાવા સિવાય બીજું કંઈ જ નહીં. સાવ એટલે સાવ ગરીબ ઘર. એક કાકા બારે આવે છે, પૂછે છે બોલો ને. કહે છે અમે અહીંયા ભૂલા પડી ગયા છીએ. ના ઓળખાણ નથી દેતા કે અમારા સાહેબ છે ડ્રાઈવર, કે ને ભૂલા પડી ગયા છીએ. તો એ કે કોઈ વાંધો નહીં, પણ હવે અમારા સાહેબને ભૂખ લાગી છે, કંઈ જમવાનું હોય તો આપો. બરોબર રાતના જમવાનો ટાઈમ અને રસોઈ એ જમતા હતા ને, એ આ સાહેબને પીરસી દીધું ને જમાડ્યું. સાહેબ જમવા માંડ્યા તો સામે એક ખૂણામાં એક પથારી ઉપર એક છોકરો સૂતો હતો. તો સાહેબ જમતા જમતા પૂછે છે ઓલા કે આ છોકરો કોણ છે? તો એ કે મારો દીકરો છે. તો કે સૂતો કેમ છે? તો કે એને બહુ મોટી બીમારી છે, અમારા પાસે જેટલા બધા પૈસા હતા ને બધા ખર્ચ કરી દીધા, પણ એ બીમારી મળતી નથી. તો આનું શું કરવાનું? ડ્રાઈવર પૂછે છે. તો ઓલો ભાઈ એમ કહે છે કે અમેરિકાની અંદર કોઈ ડોક્ટર માર્ક કરીને છે, એની પાસે લઈ જશો ને તો ઇલાજ થશે, નકર થશે નહીં. ત્યારે એ જે માર્ક છે ને ડોક્ટર માર્ક, એ ઘટો ખાતો હતો ને, ઘટો નીચે મૂકી દીધો. એ પરમાત્માએ ક્યાં જવું હતું ને ક્યાં પહોંચાડી દીધા. આ છે પરમાત્માની તાકાત. હે આપણાથી શું ન થાય? એક વખત તમે પરમાત્માનો કાર્યનો નિર્ણય લ્યો, તમારાથી કેમ ન થાય? બધું જ થઈ જાય. અને તમે તો ક્ષત્રિય કુળના છો. કેવલ દાદા ને અમારે ત્યાં બધા સાથી મિત્રો અમે ત્યાં આવતા હોઈએ, અમારે સાથે અમે બધા સાથે જ કથા કરીએ બધા. અમારું પણ આખું ગામ ક્ષત્રિયનું છે, જાડેજાનું છે, અમે એના કપાર કુળ છીએ ત્યાંના. કેવલભાઈને હવે તો અમારા યજમાનો ઓળખે, એમ કે દાદા આવ્યા છો, હવે 8-10 દી રોકાશો. એટલે ખૂબ સુંદર મજાનું આયોજન, ખૂબ સુંદર મજાની કથા શ્રવણ કરવાની પણ અમને ખૂબ મજા આવી. પંકજભાઈની પણ વાણી સાંભળવાની ખૂબ મજા આવી અમને. આશીષભાઈ છે, હિતેશભાઈ છે, અમને ખૂબ જ આનંદ થયો. અને જેને કહેવાય ને કે કચ્છથી અહીંયા આવવાનો ધક્કો અમને વસૂલ થયો. આજે કથા સાંભળીને એટલે એ કચ્છ અહીંયાથી આવવાનો ધક્કો અમને વસૂલ થયો. એવી જ પરમાત્માના ચરણોમાં વંદન. 2 મિનિટ હરિનામ સંકીર્તન કરી અને મારી વાણીને વિરામ આપું. શ્રી રાધે જય રાધે 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 પિયા પિયા રાધે 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 પિયા પિયા
આપ સર્વને રસમય વાણીમાં સંગીતમય શૈલીમાં રસપાન કરાવી રહ્યા અમારા પરમ મિત્ર અને કથા વ્યાસ શાસ્ત્રી શ્રી કેવલદાદાના ચરણોમાં વંદન. સંગીત વૃંદ, વિપ્રવૃંદ, પાઠકો, જપ કરનારા પધારેલા ભૂદેવો, શાસ્ત્રીજીના પિતાશ્રી અને પધારેલા મહેમાનો, ભક્તિમતી માતાઓ, બહેનો અને ભાઈઓ. સોરઠ ધરા જગ જૂની ગઢ જૂનો ગિરનાર, સાવજડા હેંજડ પીવે જ્યાં નમણા નરને નાર. કાઠિયાવાડમાં કોકથી તું ભૂલો પડ ભગવાન તને સ્વર્ગ ભૂલાવ, તું થાને મારો મહેમાન તને સ્વર્ગ ભૂલાવું શામળા. આવી દિવ્ય અને પવિત્ર ભૂમિ અને ગીર પ્રદેશની અંદર, આ પવિત્ર ભૂમિની અંદર શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન આ જોરુભાઈ ભીમભાઈ વાળા પરિવાર સમસ્ત પિતૃઓના આત્મકલ્યાણાર્થે થયું છે. ત્યારે મનમાં વિચાર આવે કે આપણે બીમાર થઈએ તો આપણે ડૉક્ટર પાસે જઈએ, ડૉક્ટર આપણને દવા આપે, સાજા થઈએ. ગાડી ખરાબ થઈ ગઈ હોય, એન્જિન ખરાબ થઈ ગયું હોય, પંચર પડ્યું હોય તો આપણે એના મિકેનિકલ કે એ ગેરેજની અંદર ગાડી મૂકવી પડે. પણ આપણા મનની શાંતિ દોડાય કે આપણા પિતૃઓની સદગતિ કરવી પડે ત્યારે આવા કોઈક સારા વિદ્વાન બ્રાહ્મણોને બોલાવી અને એમને વ્યાસસન આપી અને આપણે ભાગવતની કથા કરાવીએ તો એમની સદગતિ થાય. એટલે પિતૃઓની ગતિ માટેથી અને એવા સારા વક્તાઓ આપણને પ્રાપ્ત થયા આપણા માટે સૌભાગ્યની વાત છે. કલૌ તો કેવલા ભક્તિ બ્રહ્મ સાયુજ્ય કારણી. કલયુગની અંદર માત્ર અને માત્ર ભક્તિ છે એ જ પરમાત્મા સુધી પહોંચાડનારી છે. યત ફલમ નાસ્તિ તપસા ન યોગે ન સમાધિના તત ફલમ લભતે સમ્યક કલૌ કેશવ કીર્તનાથ. જે ફળ સમાધિથી નથી મળતું, જે ધ્યાન કરવાથી નથી મળતું, જે યોગ કરવાથી જે ફળ કલયુગની અંદર નથી મળતું, એ ફળ કલયુગની અંદર કલૌ કેશવ કીર્તનાથ ભગવાનનું કીર્તન કરવાથી મળી જાય. આપણે 7 દિવસનો દિવ્ય અને ભવ્ય ભગવાનનો આ સત્સંગ પ્રાપ્ત થયો છે. ભગવાનની ખૂબ મોટી કૃપા છે. કલયુગની અંદર 9 પ્રકારની ભક્તિઓ દેખાડી છે. શ્રવણમ, કીર્તનમ, વિષ્ણુ સ્મરણમ, પાદ સેવનમ, અર્ચનમ, વંદનમ, દાસ્યમ, શક્યમ, આત્મનિવેદનમ. એટલે પરમાત્માની પ્રાપ્તિ કરવી હોય તો એ ભક્તિ એકમાત્ર સાધન છે. શ્લોક છે એક સુંદર મજાનો, એ શ્લોકનો એક અનુવાદ કરી અને મારી વાણીને વિરામ આપીશ. બરોબર મધ્યાહનનો સમય છે અને જમવાનો સમય છે એટલે વધારે સમય નહીં લો. વ્યાદસ્યાચરણમ ધ્રુવસ્ય ચ વયો વિદ્યા ગજેન્દ્રસ્ય કા જાતિર્વિદ યશ્ય યાદવપતે રુદ્રસ્ય કિમ પૌરુષમ કુબ્જાયા કમનીય રૂપમધિકમ કિમ તત્સુદામનો ધનમ ભક્ત્યા તુષ્યતિ કેવલમ નચ ગુણેર ભક્તિ પ્રિયો માધવ. એક ભાઈએ બીજા ભાઈને પૂછ્યું કે ભાઈ ભગવાનને મેળવવું હોય તો શું કરવું જોઈએ? એ ભાઈએ કીધું કે ભગવાનને મેળવવા હોય તો સરસ મજાનું આચરણ કરવું પડે, પવિત્રતા રાખવી પડે અને સારું આચરણ કરીએ તો પરમાત્મા આપણને મળે. તો કહે છે કે વ્યાદસ્ય આચરણમ, આ વ્યાદ હતો એનું એવું કયું પવિત્ર આચરણ હતું? કાંઈ પવિત્ર આચરણ નહોતું, છતાં એને મળ્યા પરમાત્મા. તો કે ભાઈ કદાચ હશે એવું નહીં. તો કે એના માટે આપણે મોટા ઉંમરવાળા હોય ને, વૃદ્ધ થઈ જઈએ, 80 વર્ષ ટપી જઈએ તો પરમાત્મા આપણને મળે. જીવનમાં તમે એમ કહો કે ભાઈ 30 વર્ષે પરમાત્મા મળી જાય કે 50 વર્ષે, એનું કાંઈ નક્કી નહીં. એના માટે વૃદ્ધ થવું પડે, ઉંમર પસાર કરવી પડે, ભગવાનની ભક્તિ કરવી પડે. એમ ભક્તિ કરતા કરતા 80 વર્ષના થઈએ તો પરમાત્મા મળે. તો એ લોકો કે ભાઈ એવું નથી. ધ્રુવસ્ય ચ વયો, ધ્રુવજી મહારાજની ક્યાં એટલી ઉંમર હતી છતાંય પરમાત્મા એને મળ્યા. 5 વર્ષની નાની ઉંમરમાં એ વનની અંદર તપ કરવા ગયા અને પરમાત્માની પ્રાપ્તિ થઈ. તો કહે છે કે એના માટે તો PhD કરવું પડે. ભગવાનની પ્રાપ્તિ કરવી હોય તો ભણવું પડે, કોલેજમાં ગ્રેજ્યુએશન કરવું પડે, MA B.Ed કરવું પડે, વિદ્યા વારિધી, વિદ્યા શાસ્ત્રીની ડિગ્રી મેળવવી પડે તો પરમાત્મા મળે. તો ઓલા ભાઈ કે ના ના એવું નથી, ભણેલાને જ પરમાત્મા મળે એમ નહીં. વિદ્યા ગજેન્દ્ર શેખા, ગજેન્દ્રની કથા આવી હોય. એ તો હાથી હતો, એની તો મતિ છે, એ હાથણીની અંદર રમત કરતો હતો, પણ છતાં એને અંત સમયે પરમાત્માને પોકાર્યા અને પરમાત્મા આવી અને મળ્યા. તો પરમાત્માને પ્રાપ્ત કરવા માટે વિદ્યાની પણ જરૂર નથી. તો કહે છે કે એના માટે ઊંચા કુળમાં જન્મ લેવો પડે તો પરમાત્મા મળે. સારું કુળ હોય, ઊંચું કુળ હોય એને જ મળે પરમાત્મા, એવી વાત છે. તો એના પરમાત્મા એને ન મળે. કેમ? તો કે કા જાતિર વિદુરસ્ય, વિદુ તો દાસીનો પુત્ર હતો વિદુર, એને છતાંય પરમાત્મા મળ્યા છે. એટલે પરમાત્મા મેળવવા માટે ઊંચી જાતિ કે ઊંચું કુળ હોવી જરૂર નથી. કા જાતિર વિદુરસ્ય. તો કહે છે કે સુરવીર હોય, જે બળવાન હોય, શક્તિશાળી હોય એને પરમાત્મા મળે.
તો કે છે પરમાત્મા એડે ન મળે. કેમ? તો કિમ પૌરુષમ, તો કે ઉગ્રસેનનું શું પુરુષ હતું એવું છતાંય એને પરમાત્મા મળ્યા. કાજાતિર વિદ્રસ્ય યાદવ પતે ઉગ્રસ્ય કવિમ પૌરુષમ. તો કહે છે કે પરમાત્માને પ્રાપ્ત કરવા હોય ને તો એના માટે તો સુંદર બનવું પડે. તમે રૂપાળા હો, તમે દેખાવડા હો તો પરમાત્મા મળે. કે ના ભાઈ, એવું જરૂરી નથી કે રૂપાળા હોય ને દેખાવડા હોય તો જ પરમાત્મા મળે. કુબજાયા કમનીય રૂપમ અધિકમ. હમણાં જ આવ્યું, કુબજા 3 અંગથી વાંકી હતી અને બિલકુલ દેખાવડી નથી, છતાંય એને પરમાત્મા મળ્યા છે. કારણ કે એને પરમાત્માને ચંદન અર્પણ કરી, પરમાત્માની ભક્તિ કરી. એટલે પરમાત્માને પ્રાપ્ત કરવા માટેથી એને રૂપવાન હોવું પણ જરૂરી નથી. ઉપજાયા કમનીય રૂપમ અધિકમ. તો કહે છે કે પૈસાવાળાને પરમાત્મા મળે. કે પૈસાવાળાને મળે તો આવડા બધા કરોડોપતિઓ છે એમને લોકોને જ મળે ને, ગરીબનો તો વારો જ ના આવે. ગરીબ ક્યાં મળે? લાઈનમાં નતા બેંકમાં પૈસા, બધા વધારે પૈસાવાળા હતા એના બધાને એમને બદલી જતા હતા ને ગરીબને બિચારા લાઈનમાં બધા ઊભા હતા. તો કે પૈસાવાળા હોય એને પરમાત્મા મળે. તો એમ નહીં. તો કે કેમ? તો કેમ તત્ સુદામનો ધનમ. સુદામા પાસે શું ધન હતું, સુદામા પાસે શું પૈસા હતા, છતાં એને પરમાત્મા મળ્યા છે. કેમ તત્ સુદામનો ધનમ એટલે કહે છે કે ભક્ત્યા તુષ્યતિ કેવલમ ન ચ ગુણેર ભક્તિ પ્રિયો માધવ. પરમાત્મા છે એ માત્ર ને માત્ર ભક્તિથી જ પ્રસન્ન થાય છે. એમને બીજા કોઈ ગુણ કે કાંઈ હોય તો જરૂરી નથી. એટલે કળિયુગની અંદર માત્ર ને માત્ર પરમાત્માની ભક્તિ કરીએ તો આપણને પરમાત્મા પ્રાપ્ત થઈ જાય. આપણું સદભાગ્ય કે આપણને પરમાત્માએ આપણને આ 7 દિવસ સુધી શ્રવણ ભક્તિ કરવાનો લાભ આપ્યો, અવસર આપ્યો. અહીંયા એક બ્રાહ્મણ તરીકે પધાર્યા છીએ તો પરમાત્માના ચરણોમાં, ભાગવતજીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે સમસ્ત આપણા વાડા પરિવારના સમસ્ત પિતૃઓને પરમાત્મા સદગતિ પ્રદાન કરે. અસ્તુ. જય શ્રી કૃષ્ણ. ભાઈ શિવડ અને દડુભાઈ વાળાનું સારું ઉઠાડીને સન્માન કરવા માગે છે તો વીરાભાઈ લખુભાઈ શેખવા એ પણ ઝડપથી સ્ટેજ પાસે આવી જાય. ત્યાર પછી આલાભાઈ ભરવાડ દલખાણિયાવાળા, આલાભાઈ ભરવાડ દલખાણિયા એ જોરુભાઈનું સન્માન કરવા માગે છે તો ઝડપથી આલાભાઈને વિનંતી કરું કે એ પણ સ્ટેજ આગળ આવી જાય. આવો, બધાનું સ્વાગત થાય છે. જોરદાર તાળીઓથી આપણે આ ક્ષણને વધાવશું. હા, જોરદાર તાળીઓ વગાડો. જેટલી તાળીઓ વગાડશો એટલા ગુંડી ગાંઠિયા વધારે ખવડાવવામાં આવશે. હા, આજે દાળ ભાત છે, ચિંતા ન કરતા. દ્વારિકાધીશ કી જય. આવો, સ્વાગત વિધિ થાય છે. આપણે 2 મિનિટ માટે ભગવાનનું નામ સંકીર્તન કરીએ. તમે મને માયા લગાડી મારા ભગવાનનું નામ લઈએ.
स्वस्ति श्री गणेशाय नमः। श्री सरस्वत्यै नमः। श्री सद्गुरु परमात्मने नमः। वक्रतुण्ड महाकाय सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। या देवी सर्वभूतेषु लज्जारूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। निधये सर्वविद्यानां भेषजे भवरोगिणम् गुरवे सर्वलोकानां दक्षिणामूर्तये नमः। बोले श्री द्वारिकाधीश की श्रीमद्भागवत महापुराण की जय। आद्य शक्ति गात्राण की जय। संत श्री राधेश्याम बाबू की जय। सद्गुरुनाथ भगवान की जय। पितृनारायण देव की जय। ओम नमः पार्वती पतये हर हर महादेव हर। આવો બપોર પછીની કથાને આરંભ કરતા ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર પરમાત્માના એ ગુણાનુવાદ સાંભળતા થોડી વાર માટે હરિનામ સંકીર્તન કરીએ અને આજની જે કથા છે એને શ્રવણ કરીએ। श्री द्वारिकाधीश की जय।
ઓમ